જામનગરમાં આવતીકાલે 21મી નવેમ્બરે નેશનલ કક્ષાની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની સજ્જતાના પરીક્ષણ માટે થઈ રહ્યું છે। આ આયોજન માટે દિલ્હીના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓએ જામનગર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી સંકલન અને તૈયારીઓની સમીક્ષા કરી હતી। આ બેઠકમાં જામનગરના કલેક્ટર કેતન ઠક્કર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે 6 વર્ષ પછી જામનગરમાં આ પ્રકારની નેશનલ લેવલની મોક ડ્રીલ યોજવામાં આવી રહી છે। આવતીકાલે શુક્રવારે યોજાનારી આ મોક ડ્રીલ અંગે એવું જાહેર કરવામાં આવ્યું છે કે રિલાયન્સ રિફાઇનરીના ટેન્ક ફાર્મમાં આગ લાગવાની સ્થિતિ ઊભી થાય તેવા સમયે તમામ તંત્રોએ કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ તે અંગેની સજ્જતા અને માર્ગદર્શન માટે આ મોક ડ્રીલ યોજવામાં આવી છે। આ બેઠકમાં દિલ્હીથી આવેલા અધિકારી આદિત્ય કુમાર, સ્થાનિક ડીડીઓ અંકિત પન્નુ, એસપી ડોક્ટર રવિ મોહન સૈની વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ મોક ડ્રીલમાં સંબંધિત વિભાગો ઉપરાંત સૈન્યની ત્રણેય પાંખના અધિકારીઓ અને જવાનો તેમજ કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાશે। આ આખી કાર્યવાહીઓ અંગે કલેક્ટર કેતન ઠક્કરે આપેલી વિગતો પ્રસ્તુત છે। ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગુજરાત સરકારના ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા જામનગર જિલ્લાના ડિઝાસ્ટર તંત્ર દ્વારા આગામી તારીખ 21ના રોજ રિલાયન્સ રિફાઇનરી ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ઘણા વર્ષો પછી 2019 પછી રાષ્ટ્રીય કક્ષાની એક મોક ડ્રીલનું આયોજન આગામી 21 તારીખે કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સરકારના તમામ વિભાગો, સંબંધિત વિભાગો, કેન્દ્ર સરકારના તમામ સંબંધિત વિભાગો, સેનાની ત્રણેય પાંખ, કોસ્ટગાર્ડ સહિતની તમામ ઓથોરિટી આ મોક ડ્રીલમાં પાર્ટિસિપેટ કરશે। રિલાયન્સના ટેન્ક ફાર્મમાં ફાયરની સ્થિતિને અનુલક્ષીને એક મોક ડ્રીલ કરવામાં આવશે અને ખૂબ મોટા પ્રમાણમાં વહીવટીતંત્રની ડિઝાસ્ટરને પહોંચી વળવાની ક્ષમતાની કસોટી કરી અને તૈયારીઓ વિશેની સમીક્ષા કરવામાં આવશે તથા આ બાબતની એક સમીક્ષા માટે પણ દિલ્હીથી ટીમ આવી છે। નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારી શ્રી આદિત્ય કુમાર પણ આજથી આપણી સાથે છે અને આ સમગ્ર કામગીરીનું સંકલન અને સંચાલન કરી રહ્યા છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ મોક ડ્રીલના આયોજન સંબંધે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં જામનગર જિલ્લાના નાગરિકોના હિત માટે કોઈપણ ડિઝાસ્ટરને પહોંચી વળવા માટેની સમગ્ર કામગીરી માટે જિલ્લા વહીવટીતંત્ર સક્ષમ છે।